બનાવીશું ચીઝી બટર પાઉં. તેના માટે શેઝવાન ચટણી લીધી છે. ત્યારબાદ તેમાં એડ કરીશું આપણે માયોનીઝ. જે બાળકોને બહુ ભાવે છે, થોડુંક વધારે લઈશું. ચીઝ પણ લેવાનું છે એટલે હવે તેને મિક્સ કરી આપીશું. મિક્સ. આપણા પાવને વચ્ચેથી કટ કરી લેશું. બચ્ચોને લાગી હતી બહુ ભૂખ એટલે પાઉં પડ્યા હતા, તો થયું કે ચીઝી પાઉં બનાવી આપું. ઝટપટ બની જાય અને બાળકોને પણ બહુ ભાવે. એટલે તો આપણે જે તૈયાર કર્યું છે માયોનીઝ અને ચટણી શેઝવાન, તે આપણે વચ્ચે લગાવી દઈશું. ગેસ ઓન કરી દેશું. પહેલા બીજામાં પણ ભરી દઈશું. થોડો થોડો આપણે સોસ લગાવી દઈશું, એટલે ગળપણ પણ થોડું મસ્ત મજાનું આવી જાય. તીખું અને ચટપટું, મીઠું, તીખું અને ચટપટું લાગે. હવે આપણા પાઉં તૈયાર થઈ ગયા છે. તેને આપણે તવા પર શેકી લઈશું. મારો સીમ દે છે થોડો. સૌપ્રથમ આપણે લગાવીશું બટર, એટલે બટર ચીઝ પાઉં. બટર મસ્ત મજાનું લગાવવાનું છે. પાઉં એકદમ બટર બટર થઈ જાય. એટલે આપણે એમાં ચીઝ એડ કરી દઈશું. ચીઝ લગાવી લીધું છે. હવે આપણે એને પાછા થોડા શેકી લેશું. શેકાય છે એકદમ મસ્ત ક્રિસ્પી થાય એવા શેકવાના છે, એટલે છોકરાઓને મજા આવી જાય. વરસાદની મોસમ છે તો ગરમા ગરમ મજા આવી જાય. તમે પણ ટ્રાય કરજો. ગેસ બંધ કરી દઈશ. આપણા પાઉં રેડી છે. હવે હું બાળકોને સર્વ કરી દઈશ. એક ડીશમાં કાઢી લીધા છે, જોઈ શકો છો તમે. રેડી છે.